ઇબોલા વાયરસ એ આફ્રિકા, યુગાન્ડામાં અને કોંગો વગેરેમાં આજે ત્યાં પેશન્ટો છે અને ત્યાં આ વાયરસ પ્રસરી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એમની પુષ્ટિ કરીને દુનિયાના તમામ દેશોને એક ચોક્કસ ગાઈડલાઈન આપી છે. એ પ્રમાણે આ અમુરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા અલાયદો હોડ કરેલો છે, એમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા. એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ. આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડૉક્ટર સંપર્કમાં હતા, ડૉક્ટર સુનિલ મુસાના. એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક, તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી. આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી. અગમચેતીથી આપણે આપણી ટીમ કામગીરી કરી રહી છે, જેથી કરીને એને ક્વોરન્ટાઇન કરીએ તો એમને 10 દિવસ કે 11 દિવસ રાખીશું અને એમનો રિપોર્ટ પણ બ્લડ રિપોર્ટ પણ પુણે મોકલી દેવામાં આવ્યો છે.